કૃષ્ણ આજે આપણે જો રીંગણાનું શાક બનાવશું। રીંગણા અને ટમેટા સુધારીને તૈયાર રાખ્યા છે અને કુકરની અંદર આપણે તેલ નાખ્યું છે અને તેલની અંદર થોડુંક લસણ નાખ્યું છે। લસણ નાખી અને હવે તેલ આવી જાય એટલે લસણ ને હિંગ નાખી એટલે આપણા રીંગણા છે એને નાખી દેવાના અંદર। જો રીંગણા નાખી અને આપણે થોડુંક હલાવી લેશું। પછી સ્વાદ અનુસાર મીઠું, થોડીક હળદર અને થોડીક આપણે ચટણી નાખશું અને હલાવી અને થોડીક વાર સાતળવા દેશું। પકડાઈ જાય પછી આપણે 1 ગ્લાસ ભરીને પાણી નાખશું અને કુકરમાં ઢાંકણ ઢાંકી અને 2 સીટી થવા દેશું એટલે આપણું રીંગણાનું શાક થઈ જશે તૈયાર। 1 ગ્લાસથી 1.5 ગ્લાસ જેટલું આપણે રીંગણાના શાકમાં પાણી નાખીએ અને થોડી ચટણી ને હળદર નાખી અને પછી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દેશું। પછી 2 સીટી થાય એટલે આપણું રીંગણાનું શાક થઈ જશે તૈયાર। ઢાંકણ ઢાંકી અને આપણે 2 સીટી આપણે 2 સીટી કરશું એટલે આપણું રીંગણાનું શાક થઈ જશે તૈયાર।